બધા ભાઈ મત અત્યાચાર થાય છે ત્યારે, બરાબર, ઉત્તરાના બાબતથી. જો અલ્પેશભાઈ કઠારિયા, જો આ ખુદ પોલીસ વાળા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે, બરાબર. અલ્પેશભાઈ ખુદ કઠારિયા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે, બરાબર. અલ્પેશભાઈ ખુદ કઠારિયા કામ જ કરતા કે પી ગયા છે, આ છે તે છે, બરાબર. પાટીદાર સમાજના આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓની સામે સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ નોંધવામાં આવી છે. ચંદ્રેશ ભાલિયા નામના વ્યક્તિએ આ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં આક્ષેપ કરાયા છે કે ચંદ્રેશ ભાલિયા 14 જાન્યુઆરીની રાત્રે તેમના મિત્રો સાથે પતંગની ખરીદી કરવા માટે નીકળ્યા હતા, ત્યારે કિરણ ચોક પાસે આવેલ પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર પર તેઓ પહોંચ્યા હતા. અહીં સ્ટોલ જે માલિક છે તેમની સાથે પતંગની ભાવતાલને લઈને વિવાદ સર્જાયો હતો અને ઝઘડો થયો હતો. ત્યારબાદ ઝઘડો થતાં, કેમ કે જે સ્ટોલ છે તે અલ્પેશ કથિરિયાને ભાઈનું હતું અને અલ્પેશ કથિરિયાને પણ આ ઝઘડાની જાણ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું છે કે અલ્પેશ કથિરિયા પણ ત્યાં જગ્યા પર પહોંચી ગયા હતા અને અલ્પેશ કથિરિયાને પહોંચ્યા બાદ આ ઝઘડો વધ્યો પણ હતો. ઝઘડો થતાં જ ચંદ્રેશ ભાલિયાએ આ 3 ઇસમો વિરુદ્ધ, એટલે કે અલ્પેશ કથિરિયા, એમના ભાઈ અને અન્ય એક વ્યક્તિની વિરુદ્ધ 3 ઇસમોની સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં એનસી ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે. જો કે એનસી ફરિયાદમાં બહુ વધારે કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી એવું જાણકારો કહે છે. પણ ચંદ્રેશ ભાલિયાની ફરિયાદના આધારે પોલીસે એનસી ફરિયાદ દાખલ કરી છે. અલ્પેશ કથિરિયાની આ મામલે કોઈ પણ પ્રતિક્રિયા સામે આવી નથી. કઈ રીતે શું ઘટના બની હતી, કઈ રીતે શું થયું હતું, પણ ચંદ્રેશ ભાલિયાના આક્ષેપ મુજબ ફરિયાદ હાલ એનસી નોંધાઈ છે. સમગ્ર મામલે તપાસ પોલીસ કરી રહી છે અને સીસીટીવીને પણ આધાર રાખીને તપાસ ચલાવી રહી છે. तारीख 14/1/2026 को उत्तरायण के दिन सरथाना पुलिस स्टेशन के विस्तार में किरण चौक के पास एक पतंग के स्टॉल में मारामारी का घटना सामने आया है. उसमें जो फरियादी है उनका नाम चंद्रेश भाई भालिया है, जो कि LH रोड वराछा के रहने वाले हैं, और समा वाला जो है वो अल्पेश कथिरिया है और उनके एक भाई है और एक अन्य व्यक्ति है. इसमें हमने BNS की धारा 352, 115B और 54 के तहत फरियाद दाखिल की है, एनसी फरियाद. और इसमें लड़ाई जो हुई थी वो बेसिकली पतंग के प्राइस को लेके कुछ बोलाचाली हुई थी. उसके बाद दोनों के बीच में लड़ाई हुआ था. इसमें PCR कॉल हुई थी और उसके बाद इसमें फरियादी ने फरियाद दाखिल कराया और इसको फरियाद हमने लिया है. આ સમગ્ર મામલે ભવિષ્યમાં શું નીકળનાર છે, શું પોલીસ કાર્યવાહી કરનાર છે તે જોવાનું રહેશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.